જંબુસરનગરના રોડ પ્રશ્ને શહેર અને તાલુકાના જાગૃત નાગરિકે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું। જંબુસરનગરના ટંકારી ભાગોળથી એસટી ડેપોનો માર્ગ ખૂબ જ ખખડધજ અને બિસ્માર ઘણા સમયથી હોય। જંબુસર નગરપાલિકા તેમજ અન્ય કચેરીઓમાં મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી અને ઘણા વર્ષોથી આ બિસ્માર માર્ગને લઈ વાહન ચાલકો રાહદારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। વહેલી તકે આ રોડનું કામ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું। જંબુસર શહેર અને તાલુકાની જનતા એસટી ડેપો પાસે મોટી સંખ્યામાં એકત્ર થઈ બાઇક રેલી સ્વરૂપે પ્રાંત કચેરી ખાતે પહોંચી ભૂપેન્દ્રસિંહ મૈડાની આગેવાનીમાં પ્રાંત અધિકારી એમપી પટેલને આવેદનપત્ર આપ્યું। આવેદનપત્રમાં જણાવાયું હતું કે ટંકારી ભાગોળથી ડેપો સુધીનો રોડ તૂટી ગયેલ અને રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે। આ રસ્તા પરથી તાલુકાની જનતા અવરજવર કરે છે અને વાહનોને વારંવાર નુકસાન પહોંચે છે અને અકસ્માતોના બનાવો પણ બને છે। ટંકારી ભાગોળ વિસ્તારથી ડેપો સુધીમાં શાળા, કોલેજો, બેંકો, સરકારી કચેરીઓ સહિત આવેલ હોય અને જનતાને રોજબરોજ આ રોડ પરથી અવરજવર કરવી પડતી હોય છે। તંત્ર દ્વારા વહેલી તકે આ રસ્તો બનાવવા નહીં આવે તો 10 દિવસ બાદ તમામ જાગૃત નાગરિકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી। આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં જંબુસર શહેર અને તાલુકાના નાગરિકો હાજર રહ્યા। ત્યાં પહોંચી નહીં શકતા ટાઈમ પર ને બધાને જ હાલાકી ભોગવવી પડે છે। એના માટે અમે ટોટલી તાલુકાના અને જંબુસરના લોકો ભેગા થઈને આજે આવેદનપત્ર આપ્યું છે અમને પ્રાંત અધિકારી સાહેબને આપ્યું છે। હવે નગરપાલિકામાં પણ અમે આપવાના છે તો બધાનો સારો સપોર્ટ રહ્યો છે અને બધાનો ધન્યવાદ કરું છું। આ જે તમે જે આવેદનપત્ર આપ્યો છે એમાં મુદ્દો કે 10 દિવસમાં એકનો નિરાકરણ નહીં આવે તો ગાંધી માર્ગે આંદોલન કરીશું। તો કયા પ્રકારના આંદોલન અમારે 10 દિવસમાં જોઈએ કે અમે જે રીતના આગળનું આંદોલન અમારા ગ્રુપની અંદર જે વાત થશે એ પ્રમાણે અમે નક્કી કરીને આંદોલન કરીશું। લોકો અમે કોઈ નેતા કે એવું નથી, અમે બધા સામાન્ય માણસ છે અને બધાનો ગ્રુપની અંદર ભેગા થઈને કામ કરેલું છે। બધા નોકરિયાત વર્ગ મોટા ભાગનો છે અમારી સાથે। રિપોર્ટર અંગુની જાકીર, સંબંધ ભારત ન્યૂઝ, ભરૂચ।